સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે 54,35,640ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ એસઓજી। પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ પૈસા કમાવાના ઈરાદે અન્યને વેચાણ કરવા તથા માટે ખુલ્લી રાખી મુદ્દામાલ સાથે મળી આવેલ તેમજ તેની સાથે મૂકેલા રોકડા 26,17,500 તથા સોનાના દાગીના 29.6 તોલા તથા ચાંદીના દાગીના 16.670 ગ્રામ તપાસ દરમિયાન મળી આવેલ જે અંગેના કોઈ સંતોષકારક આધાર પુરાવા રજૂ કરેલ ના હોય તેમજ આ પૈસા તથા દાગીના નાર્કોટિક્સના ધંધામાંથી કમાયેલ હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાયા આવતા આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। પકડાયેલ આરોપી સુમન સુભાષ શિવચંદ યાદવ ઉંમર વર્ષ 32 રહેવાસી મકાન નંબર 434 આલિશાન સિટી જીતાલી તાલુકો અંકલેશ્વર। બીજું સંજુ દેવી કુંદન મદન રાય ઉંમર વર્ષ 33 રહેવાસી મકાન નંબર 366 આલિશાન સિટી જીતાલી તાલુકો અંકલેશ્વર। વોન્ટેડ આરોપી સુભાષ શિવચંદ્ર યાદવ અને કુંદન મદન રાય બંને રહેવાસી આલિશાન સિટી જીતાલી તાલુકો અંકલેશ્વર। પકડાયેલ મુદ્દામાલ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો 221 કિગ્રા જેની કિંમત 22,210, સોનાના દાગીનાનું કુલ વજન 296.720 ગ્રામ, કિંમત ₹27,74,330, ચાંદીના દાગીના 16.670 ગ્રામ, કિંમત 1,600, રોકડા 26,17,500, મોબાઈલ ફોન નંગ 2 જેની કિંમત 20,000, લાઇટ બિલ નંગ તમામ મુદ્દામાલ મળી 54,35,640। કામગીરી કરનાર પોલીસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર MH વાઢેર, ASI હરેશભાઈ રામકૃષ્ણ, ASI જયેન્દ્રસિંહ મોહમ્મદસિંહ, પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ રામસિંહભાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર MG રાઠોડ, ASI ગોવિંદરાવ લક્ષ્મણરાવ, ASI રવિન્દ્રભાઈ નવજીભાઈ, હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ઈશ્વરભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ સુમિત્રાબેન મોતીભાઈ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।